પ્રશ્ન 1. ગણતરી માટેનું સૌપ્રથમ અને સૌથી પ્રાચીન યંત્ર કયું છે? જવાબ: એબેકસ. પ્રશ્ન 2. કમ્પ્યુટરના પિતા, ફાધર ઓફ કમ્પ્યુટર તરીકે કોણ ઓળખાય છે? જવાબ: ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન 3. પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? જવાબ: વેક્યુમ ટ્યુબ. પ્રશ્ન 4. કમ્પ્યુટરમાં ડેટા પ્રોસેસિંગનું મુખ્ય કામ કોણ કરે છે, જેને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે? જવાબ: CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. પ્રશ્ન 5. કમ્પ્યુટર માઉસના શોધક કોણ હતા? જવાબ: ડગલસ એન્જલબાર્ટ. પ્રશ્ન 6. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, કમ્પ્યુટર લિટરસી ડે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 2 ડિસેમ્બર. પ્રશ્ન 7. કમ્પ્યુટરના ભૌતિક ભાગો જેને આપણે જોઈ અને અડી શકીએ તેને શું કહેવાય? જવાબ: હાર્ડવેર. પ્રશ્ન 8. CPUના મુખ્ય કેટલા ભાગો છે અને કયા કયા? જવાબ: 3 ભાગો: ALU, અરિથમેટિક લોજિક યુનિટ, CU, કંટ્રોલ યુનિટ અને મેમરી. પ્રશ્ન 9. કમ્પ્યુટર પદ્ધતિમાં સૌથી નાનો યુનિટ એકમ કયો છે? જવાબ: બીટ, બીટ 0 અથવા 1. પ્રશ્ન 10. એક નિબલ એટલે કેટલા બીટ્સ થાય? જવાબ: 4 બીટ્સ. પ્રશ્ન 11. એક બાઇટ બરાબર કેટલા બીટ્સ થાય? જવાબ: 8 બીટ્સ. પ્રશ્ન 12. 1 કિલોબાઇટ બરાબર કેટલા બાઇટ્સ થાય? જવાબ: 1024 બાઇટ્સ. પ્રશ્ન 13. રેમનું પૂરું નામ શું છે? જવાબ: રેન્ડમ એક્સેસ મેમરી. તે અસ્થાયી વોલેટાઇલ મેમરી છે. પ્રશ્ન 14. રોમનું પૂરું નામ શું છે? જવાબ: રીડ ઓનલી મેમરી. તે કાયમી નોન વોલેટાઇલ મેમરી છે. પ્રશ્ન 15. કમ્પ્યુટરની સૌથી ઝડપી મેમરી કઈ છે? જવાબ: કેશ મેમરી, કેશ મેમરી. પ્રશ્ન 16. CCD અને DVDમાં ડેટા રીડ રાઇટ કરવા માટે કઈ ટેકનોલોજી વપરાય છે? જવાબ: લેઝર ટેકનોલોજી. પ્રશ્ન 17. સામાન્ય એક સ્ટાન્ડર્ડ DVDની સ્ટોરેજ ક્ષમતા કેટલી હોય છે? જવાબ: 4.7 ગીગાબાઇટ. પ્રશ્ન 18. કમ્પ્યુટર ચાલુ કરતી વખતે થતી બૂટિંગ પ્રોસેસમાં કઈ ટેસ્ટ થાય છે? જવાબ: પોસ્ટ, પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પ્રશ્ન 19. MS વર્ડ એ કયા પ્રકારનો સોફ્ટવેર છે? જવાબ: વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર, વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર. પ્રશ્ન 20. MS વર્ડમાં ડિફોલ્ટ ફાઇલનું નામ શું હોય છે? જવાબ: ડોક્યુમેન્ટ 1. પ્રશ્ન 21. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? જવાબ: .docx. પ્રશ્ન 22. MS વર્ડમાં ફોન્ટ સાઇઝ મપવાનો એકમ કયો છે અને 1 ઇંચ એટલે કેટલા પોઈન્ટ? જવાબ: પોઈન્ટ. 1 ઇંચ બરાબર 72 પોઈન્ટ. પ્રશ્ન 23. MS એક્સેલમાં ઊભી હરોળને શું કહે છે અને તેને શેના વડે દર્શાવાય છે? જવાબ: કોલમ. તેને આલ્ફાબેટ ABC વડે દર્શાવાય. પ્રશ્ન 24. MS એક્સેલમાં આડી હરોળને શું કહે છે અને તેને શેના વડે દર્શાવાય છે? જવાબ: રો. તેને નંબર્સ 1, 2, 3 વડે દર્શાવાય. પ્રશ્ન 25. MS એક્સેલમાં રો અને કોલમના જોડાણથી બનતા ખાનાને શું કહેવાય? જવાબ: સેલ. પ્રશ્ન 26. MS એક્સેલ 2003માં
કુલ કેટલી રો રાવેલી હોય છે? જવાબ 65,536. નવા વર્ઝનમાં 10,48,576 રો હોય છે. પ્રશ્ન 27. MS એક્સેલમાં કોઈ પણ ફોર્મ્યુલા કે ગણતરીની શરૂઆત કયા ચિહ્નથી થાય છે? જવાબ બરાબર ની નિશાનીથી. પ્રશ્ન 28. MS પાવરપોઈન્ટનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? જવાબ પ્રેઝન્ટેશન બનાવવા. પ્રશ્ન 29. પાવરપોઈન્ટના પેજને શું કહેવામાં આવે છે? જવાબ સ્લાઇડ. પ્રશ્ન 30. પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે? જવાબ F5. પ્રશ્ન 31. દરેક વેબસાઇટના અનન્ય અજોડ સરનામાને શું કહેવામાં આવે છે? જવાબ URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર. પ્રશ્ન 32. LAN-નું પૂરું નામ જણાવો. જવાબ લોકલ એરિયા નેટવર્ક. પ્રશ્ન 33. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા નેટવર્કને શું કહે છે અને તેનું પૂરું નામ શું છે? જવાબ WAN વાઇડ એરિયા નેટવર્ક. પ્રશ્ન 34. ઇન્ટરનેટના માધ્યમથી ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? જવાબ FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન 35. ઈમેલમાં આવતા બિનજરૂરી કે શંકાસ્પદ મેલ કયા ફોલ્ડરમાં જાય છે? જવાબ સ્પેમ. પ્રશ્ન 36. અનધિકૃત વ્યક્તિ કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસી ન જાય તે માટે કઈ સિક્યોરિટી સિસ્ટમ વપરાય છે? જવાબ ફાયરવોલ. પ્રશ્ન 37. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર કયું છે? જવાબ પરમ 8000. પ્રશ્ન 38. ભારતમાં સિલોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? જવાબ બેંગ્લોર. પ્રશ્ન 39. કમ્પ્યુટરમાં બધી જ માહિતી એકસાથે સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ Ctrl+A. પ્રશ્ન 40. કોઈ માહિતીને કટ કરવા માટે અને પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? જવાબ કટ માટે Ctrl+X અને પેસ્ટ માટે Ctrl+V. પ્રશ્ન 41. છેલ્લે કરેલી પ્રક્રિયા ઉલટાવવા અન્ડુ કરવા માટે કઈ કી વપરાય છે? જવાબ Ctrl+Z. પ્રશ્ન 42. કમ્પ્યુટરને રીસ્ટાર્ટ કે હેંગ થયેલું કમ્પ્યુટર બંધ કરવા કયો કી સમૂહ વપરાય છે? જવાબ Ctrl+Alt+Delete. પ્રશ્ન 43. નોટપેડમાં કરન્ટ ડેટ અને ટાઈમ ઇન્સર્ટ કરવાની શોર્ટકટ કી કઈ છે? જવાબ F5. પ્રશ્ન 44. HTTPનું પૂરું નામ શું છે? જવાબ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પ્રશ્ન 45. GUIનું પૂરું નામ શું છે? જવાબ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. પ્રશ્ન 46. PDFનું પૂરું નામ શું થાય? જવાબ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પ્રશ્ન 47. બાયોસનું પૂરું નામ જણાવો. જવાબ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન 48. NICનું પૂરું નામ શું છે? જવાબ નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. પ્રશ્ન 49. IP એડ્રેસનું પૂરું નામ શું છે? જવાબ ઇન્ટરનેટ પ્રોટોકોલ. પ્રશ્ન 50. GPUનું પૂરું નામ શું છે? જવાબ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ.